જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હોર્ડશીટ એક એવો વિષય છે જે મેમ્બર્સને ખબર છે, પણ આજે સૌથી મેક્સિમમ વિઝિટર્સ આવ્યા છે એટલા માટે હું એની ડિટેલ્સ આપું છું. હોર્ડશીટ એક એવી વસ્તુ છે કે અમારું યુએસપી છે KVDL નું. જે લોકોને પોતાના બિઝનેસમાં નોર્મલી કોઈ પણ ક્વેશ્ચન નડતા હોય કે કોઈ સમસ્યા ઊભી થઈ હોય એનું સોલ્યુશન અહીંયા 30 થી 35 મેમ્બર હોય છે, દરેક પોતાના બિઝનેસમાં એક્સપર્ટ છે. એ લોકો તમને પોતાના એક્સપિરિયન્સ, પોતાના અનુભવનો નિચોડ આપીને તમને એનું સોલ્યુશન આપવાનો ટ્રાય કરશે. અને અમારા ભૂતકાળના એક્સપિરિયન્સ પ્રમાણે ઘણા લોકોના પ્રોબ્લેમ આમાંથી 70% સોલ્વ થયેલા છે. અને દેશી ભાષામાં સમજાવું તો કોઈ પણ રોગ થયો હોય અને સ્પેશિયાલિસ્ટ એમડી ડોક્ટરને બતાવવા જાઓ તો 3000 રૂપિયા ફી મિનિમમ હોય. અહીંયા બધું જ આ મફતમાં છે. આનું નામ કોર્સ છે. ચલો હવે આ સેશન છે ને ખાલી મેમ્બર્સને એનો ક્વેશ્ચન એ પૂછી શકે છે અને રિપ્લાય તમે તમારો એક્સપિરિયન્સ હોય તો તમે સાચો જવાબ આપી શકો છો, ગપ્પા નહીં. ચાલો, કોને હવે પોતાના બિઝનેસમાં સોલ્યુશન જોઈએ છે અને કોને સડક એવો પ્રશ્ન છે? યસ, વાઇસ પ્રેસિડેન્ટ સાહેબને ક્વેશ્ચન છે. મારો સવાલ એવો છે કે મારું એનર્જી હીલિંગ અને ટ્રેનિંગનું કામ છે. ટ્રેનિંગમાં તો ઓનલાઈન ઓફલાઈન પોસિબલ થઈ જાય છે. હીલિંગ સેશન્સમાં એવું હોય ડિસ્ટન્સ હીલિંગ પોસિબલ છે, એટલે મારે પર્સન જોડે જવાનું યા તો પર્સન મારી જોડે ન આવે તો ચાલે. પણ સવાલ એ છે કે ઓલમોસ્ટ બધા કેસમાં લોકોને વાંધો નથી આવતો, એ લોકો વિશ્વાસ કરે છે કે મારા સેશન થઈ રહ્યા છે, રાઈટ? પણ અમુક લોકોને એવું શ્યોરિટી જોઈતી હોય કે તમે સેશન કરો છો એવું મને ખબર કઈ રીતે પડે, તો મને એક આનું સોલ્યુશન જોઈએ, કેમ કે હું મારું કામ તો બતાવી દઉં છું, રાઈટ? પણ એમના સુધી એ એવિડન્સ પહોંચે કે હા હીલિંગ સેશન થયું, તો એના માટે મને સોલ્યુશન જોઈએ છે. તેના માટે શું કરી શકે? ઓકે, સુજયભાઈને હીલિંગનું કામ છે, એવા ટાઈપ ઓફ થેરાપી છે. હવે એમનો વિષય એવો છે કે એ જે કામ ઓનલાઈન આપે છે તો બધાને ખબર છે, પણ એ જે ઓફલાઈનમાં જે લોકોને કામ કર્યા છે એ લોકોને અને જે લોકોને રિઝલ્ટ મળેલા છે, હવે એ બીજા કોઈને એનો એક્સપિરિયન્સ થયો કે ના થયો એવું છે ને તમારો પ્રશ્ન? એકચ્યુઅલી મારા સેશન થાય એટલે ડિસ્ટન્સમાં થાય. હું મારી જગ્યાએથી એમને હીલિંગ પહોંચાડું, એ એમની જગ્યાએથી રિસીવ કરે. તો ઘણી વાર એ પોસિબલ નથી હોતું, જેમ કે ફોરેનમાં ટાઈમ મેચ ન થાય, તો મારા ટાઈમે હું હીલિંગ કરું અને હીલિંગમાં એવી પોસિબિલિટી છે કે એ ત્યાંથી રિસીવ કરી શકે, પણ એવિડન્સ માટે કે એમને મારે એવિડન્સ આપવું હોય કે હા હીલિંગ થઈ ચૂક્યું છે. તો એના માટે શું સોલ્યુશન કરી શકાય? કેમ કે એવરી ટાઈમ હું રેકોર્ડિંગ કરું અને એમને રોજનું રોજ અપલોડ કરું તો એ પોસિબિલિટી નથી, કેમ કે હેઝલ ફ્રી કોઈ સોલ્યુશન હોય તો મને એ સોલ્યુશન જોઈએ. પ્રશ્ન સમજાઈ ગયો? હવે એનો કોઈ? હા, રાજેશભાઈ. તમારે કોઈ પાસ્ટ કસ્ટમર હોય અને એ સેટિસ્ફાઈડ કસ્ટમર હોય તો એનો રેફરન્સ આપીને તો વિડિયો રેકોર્ડિંગ તમે કીધું કે નથી ચાલ્યું, પણ વિડિયો કોલ ઇફ કસ્ટમર તમારો આઉટ ઓફ ઇન્ડિયા છે અને એમને એકચ્યુઅલી તમારી થેરાપી જોઈએ છે અને એ તમારા પર ટ્રસ્ટ નથી કરી રહ્યું, તેમને કહેવાનું કે મારી પાસે એક જ ઓપ્શન છે, રેકોર્ડિંગ કરી મોકલી શકતો નથી, બરાબર? એટલે સૌથી બેસ્ટ તમે વિડિયો કોલ કરી શકો. ઇફ યુ કે રેકોર્ડિંગ કરી મોકલો તો સિમ્પલ કહેવાનું કે આઈફોન 17 લોન્ચ થયો છે એ મોકલાવી દો. તો પોસિબિલિટીઝ છે. કેવીભાઈ, આમાં પેલું કહે છે ને પ્રત્યક્ષ ને પ્રમાણની. મારે માની લો કે હું ફ્રાન્સ બેઠો છું, તમે મને અહીંથી હિલિંગ આપી, તો સૌથી પહેલા હિલિંગ આપતા પહેલા મારા જેટલા પ્રોબ્લેમ્સ છે, એટલે કે ભાઈ હું આ હિલિંગ તમારી જોડેથી કેમ લઈ રહ્યો છું, એ પ્રોબ્લેમ હું રાઇટ ડાઉન કરી દઉં અને પબ્લિશ કરી દઉં વિડીયો કોલથી. અને એના પછી કે ભાઈ મારા 100 પ્રોબ્લેમ હતા અને 100માંથી 30નું સોલ્યુશન મળ્યું કે 20નું મળ્યું કે 50નું મળ્યું. 20 ઋષિકભાઈ કહે છે ને એમ બી સ્પેસિફિક.
કે મને ઘૂંટણમાં દુખતું હતું, હવે ઘૂંટણનો દુખાવો ઓછો થઈ ગયો છે. એવું સ્પેસિફિક પહેલા પ્રોબ્લેમ્સ અને પછી એનું પોસિબલ સોલ્યુશન કેટલું થયું એવું થાય તો ધીરે ધીરે થઈ શકે. સુનિલ, બિઝનેસમાં અમે શું કરીએ છીએ તો વોટ્સઅપ પર બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવી દઈએ અને સર્વિસિંગમાં મેસેજ હોય કે ભાઈ તમારું આ સર્વિસિંગ છે તો આ કામ પતી ગયું. એવું તમારે બી એક સેશન પર્ટિક્યુલર ટાઈમથી કરતા હશો તો એમાં કેવું હશે કે તમારું હિલિંગ પતી જાય તો એક જસ્ટ બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી દો અને એમાં એક મેસેજ ડ્રોપ કરી દો. કર્સી મેસેજ કહેવાય એને કે ભાઈ તમારું આજનું હિલિંગ પતી ગયું છે તો તમને કોઈ પ્રોબ્લેમ હોય તો મને પર્સનલી જણાવો, આપણે એના પર સ્પેશિયલ વર્ક કરીએ. એવું એક તમે કરી શકો. તો બહુ બધા સોલ્યુશન્સ છે. પહેલા એમને જેમ કીધું દરેક વ્યક્તિ એનું ડિમાન્ડ નથી કરતા. તો 3 કેટેગરીના લોકો હોય. એક જે ક્યારેય એમને નહીં પૂછે કે તમે કર્યું નથી કર્યું, એની ઇન્ફેક્ટ એને એક્સપિરિયન્સ થઈ ગઈ હશે. બીજો છે જે સ્કેપ્ટિકલ હશે કે થઈ કે નહીં, અને ત્રીજી કેટેગરી છે જે માથું થઈ જશે. ભલે બધું જ એક્સપિરિયન્સ હશે પણ તમે શું કર્યું, એટલે પ્રત્યક્ષ વાળા લોકો કે જેને વર્ચ્યુઅલી સમજ નથી પડતી અને વર્ચ્યુઅલ થેરપી લેવા આવ્યો છે, એના માટે બહુ બધા સોલ્યુશન છે. એક તો પ્રૂફ તરીકે કોર્ટની ભાષામાં કહીએ તો વિડિયો રેકોર્ડિંગ એવિડન્સ કે તમે નોર્મલ WhatsApp થી લઈ લો, Zoom થી કરી લો, એની જોડે લાઈવ સેશન કરો, એનો ટાઈમ સેટ ના થતો હોય તો રેકોર્ડિંગ મૂકી દો. સો ટાઈમ સેટ થતો હોય તો લાઈવ સેશન, ટાઈમ સેટ ના થતો હોય તો રેકોર્ડ કરી મૂકી દો. ટપાલમાં પડે ટપાલ કરતા પોસ્ટમાં આવી રીતે WhatsApp પોસ્ટથી મોકલી દો. બીજું એક સોલ્યુશન છે કે જેમાં પ્રત્યક્ષ કશીક વસ્તુ જોઈએ છે તો એનાથી કોઈ સ્ટાન્ડર્ડ નોર્મ છે. આપણું શરીર 70% પાણીથી બને. સો એને એવું કહેવાય કે હું તારું હીલિંગ આટલા વાગે કરવાનું છું ને તો ત્યાં તારો પાણીનો ગ્લાસ, કાચનો ગ્લાસ પાણી ભરીને તારી પાસે મૂકી રાખજે, હું હીલિંગ મોકલાવું છું. તો એકચ્યુઅલી એના હીલિંગમાં એના શરીરને તો જવાનું જ છે પણ એ પાણીમાં બી એ ચાર્જ થશે. તો વોટર ચાર્જિંગ સિસ્ટમ તમને ખ્યાલ જ હશે. અને પછી જ્યારે પાણી પીશે ને તો ત્યારે ઇમ્પેક્ટ 100% જોવા મળશે મેજોરિટી કેસીસની અંદર. તો જે પ્રત્યક્ષ વાળા લોકો છે ને એનું પણ ફૂલફિલમેન્ટ થઈ જશે. સુજયભાઈ, તમને ઘણી બધી એડવાઇસ મળી છે, તમે બધા પોઈન્ટ નોટ આઉટ કર્યા છે, રાઈટ? નાઉ પ્રેસિડેન્ટ સાહેબની બીજી પરમિશન હોય, બીજા કોઈને કોઈ પ્રશ્ન? દીપ, આજે અંતિમનો આગળ મારી પ્રેક્ટિસમાં અત્યારે હું 2 વર્ષ જેવું થયું ને એક બિઝનેસ લાઈફ સાયકલ જેને કહેવાય કે હવે આપણે ઇન્ટ્રોડક્શન સ્ટેજ પત્યા પછીના નેક્સ્ટ સ્ટેજ ઉપર છું અને ઘણા બધા સોલ્યુશન્સ મને ઇન્ટરનલી તો મળતા રહે છે કે ભાઈ કોઈ આવે તો ના પાડતા શીખવાની. આ બી ક્વેશ્ચન છે મારો, પણ ના પાડતા શીખવામાં પ્રોબ્લેમ એ છે કે ક્લાયન્ટ જતો રહે છે ઘણી વાર. તો ફીઝનું સ્ટ્રક્ચર હવે મારે એ પ્રમાણે ઇમ્પ્રૂવ કરવું હોય કે પછી સ્ટાફમાં અત્યારે 1 જણ રાખ્યો છે એને મેનેજ કરવું, એને ઘણા કામ નથી આવડતું, બધું મારી જોવા હોય. હવે આ સ્ટેજને મારે ગ્રો કરવો હોય તો એના માટે હવે મારે શું કરવું છે? આ એકદમ મારા માટે પ્રેક્ટિકલ સોલ્યુશન જોઈએ છે. થેન્ક યુ. હવે દીપભાઈનો ક્વેશ્ચન કોમ્પેક્ટ કરીએ ને તો મેનેજમેન્ટ લેવલનો છે કે એમની ઓફિસને મેનેજ એમને કેવી રીતે કરવું અને ક્લાયન્ટ જોડે ફી સ્ટ્રક્ચર માટે એ બધું ટોટલી મેનેજમેન્ટમાં જ આવે છે. હવે એના માટેના કોઈ સોલ્યુશન હોય તો દરેકને આપી શકે પોતાના પ્રત્યક્ષ અનુભવથી અને સાચો. સો તારો જે પ્રોબ્લેમ છે ને મેજોરિટી બધા જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે એ બધાનો પ્રોબ્લેમ છે. મારે સેમ હતું 5 years પહેલા આપણે સેલેરી કોઈ ના આપી શકતા એટલે આપણે કોસ્ટ કન્સિડર કરવાની. સો વન્સ યુ ગ્રો તારે જોવાનું કે અત્યારે કયું કામ એવું છે જે અનપ્રોડક્ટિવ છે જે હું 12-15 હજાર પગારથી કોઈને હાયર કરીને આપી શકું. એ જ ટાઈમ હું બીજી જગ્યાએ આપું તો મને 15-20 લાખ 2 કરોડનો ધંધો વધારે મળી શકે. ફર્સ્ટ યુ શુડ સ્ટાર્ટ સ્ટેપ બાય સ્ટેપ. એક સાથે 100 ની ટીમ નહીં, એટલે એક ટીમ મેમ્બરને લાવ, એને ટ્રેન કર, પછી બીજાને લાવ, પછી એને ટ્રેન કર, નર્ચર કર, અને પછી ધીરે ધીરે એવું મેક અ ટીમ. બીકોઝ તમારી ફિલ્ડમાં તારે 100 ફાઇલ કરવી હોય તો તું એકલો કરીશ તો પહોંચી નહીં મળે. So gradually you have to definitely add people because time is money. So your time is limited. If you want to increase your time, you have to increase people. Simple. આપણે બંને પ્રોફેશનલ છીએ એટલે પ્રશ્નો સેમ જ રહેવાના. સોલ્યુશન પ્રોડક્ટિવ કામ કયું છે એ પહેલાં ડિસાઇડ કરવાનું થાય.
કોઈ કસ્ટમર આવે તો મને એમાં શું મળવાનું એ પહેલા નક્કી કરવાનું. જે પ્રોડક્ટિવ અથવા તો પ્રોફિટ મેકિંગ જે બી ડીલ હોય એ જાતે કરવાની, બાકીનું કામ ડેલિકેટ કરવાનું ચાલુ કરવું પડશે. તો પ્રોડક્ટિવિટી વધશે અને તો જ ગ્રોથ થશે. ના પાડવાનું, આપણે જે કરતા હોય એ જ કરવાનું, ઇરિસ્પેક્ટિવ ઓફ ધી ઓપોઝિટ પાર્ટી. કરતા હોય તો જ હા પાડવાનું, થતું હોય તો જ હા પાડવાનું. કોઈ સે શરમમાં રહેવું નહીં, કારણ કે અલ્ટિમેટલી તમારી જ ઇમ્પ્રેશન બગડતી હોય છે. કદાચ કોઈના પ્રેશરમાં એમ તમે હા પાડો તો લાંબા ગાળે એવું જોયું છે કે તમારા સંબંધ બગડે, તમારું કામ બગડે અને તમારા કસ્ટમર જાય. એટલે બેટર છે કે તમે અત્યારે જ ના પાડો, સ્લોલી અને ગ્રેજ્યુઅલી આવી જશે. તમારે બિઝનેસ ગ્રો કરવો હોય તો પોલિસી અને પ્રોસિજર ટેબલ નથી હોવું જોઈએ. એમાં 100 જણની ટીમ બને પછી પોલિસી બને છે, 10 જણની ટીમ બને પછી બને છે, એવું ના હોય. પોલિસી પ્રોસિજર માટે ટીમ મેમ્બર માટે KRA ની કેટેગરી રિસ્પોન્સિબિલિટી એરિયાસ અને KPI એટલે કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ, રાઈટ? એ તમે ડિફાઇન કરો. એની સામે તમારો જે ટીમ મેમ્બર છે એ કામ કરી રહ્યું છે, એ પ્રમાણે તમારી એક્સપેક્ટેશન પ્રમાણે કામ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું, એ તમે ડિસાઇડ કરો. તો તમે એને સામે રીતનો ગ્રોથ આપી શકશો. અને મેમ્બર જે તમે તમારા કસ્ટમર પાસે જશો ત્યારે તમને ખબર છે કે મારે આ કસ્ટમર માટે આ ટાઈપનો માણસ ચાલી શકે. તમારે જો છે કે ટીમમાંથી કોઈ મોટો છે તમે જાતે ડિસાઇડ કરો. જે રવિભાઈ કીધું એક સ્ટ્રક્ચર્ડ મેટ્રિક્સ છે, અર્જન્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ. સો દેર આર 4 કેટેગરીઝ, 4 કેટેગરી બને છે. અર્જન્ટ હોય, ઇમ્પોર્ટન્ટ હોય, તમારે પહેલા કરવું પડે. અર્જન્ટ છે, નોટ ઇમ્પોર્ટન્ટ છે, એલિગેટ કરો. નોટ ઇમ્પોર્ટન્ટ છે બટ અર્જન્ટ નથી એ શેડ્યુલ કરો, અને ઇમ્પોર્ટન્ટ પણ નથી અને અર્જન્ટ પણ નથી એ ગ્રુપ. 17-18 વર્ષ કોર્પોરેટમાં જોબ કરી, પછી જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો શરૂઆતમાં એવી તકલીફ પડતી હતી કે કોસ્ટ ઇફેક્ટિવ થોડું રહેવું પડે, કારણ કે આપણી ઇન્કમ લિમિટેડ હોય, સેલરી આવતી ના હોય અને આપણે સામે ખર્ચા કરવા પડે. શરૂઆતમાં 6 મહિના કશું કમાયા નતા, પણ ધીરે ધીરે એ વસ્તુ શીખ્યા હતા. કોર્પોરેટમાં રહ્યા હતા એટલે કે નીચે જેટલી ઈંટો વધારે મૂકશો ને એટલું બિલ્ડિંગ ઊંચું થશે. એટલે તમે તમારા લેયર નીચે ડેવલપ કરતા જાઓ અને તમે જો સીએ છો, તમને 3 વર્ષના આર્ટિકલ મળતા જ રહેશે. તમે ફોકસ આર્ટિકલશીપ પર કરશો ને તો તમારે કોઈ મેન પાવરની જરૂર નહીં પડે અને તમને સૌથી સસ્તો, કોન્ફિડન્ટ અને કોસ્ટ ઇફેક્ટિવ માણસ મળી જશે. અને બધું વસ્તુ તો લોંગ ટર્મ એ તમારી જોડે કામ કરશે તો સીએ કંપની મોટી થઈ શકશે. થેન્ક યુ. તો જે પહેલી કીધું એમ અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ મેટ્રિક્સ સાથે બીજું એક મેટ્રિક્સ આવે છે. એવું કોઈ કામ જે બીજા કરી શકે એ તમારે ક્યારે કરવું. સો anything which could be delegated you should never do yourself. Never do. બીજો કરી શકે છે તમારે કેમ કરો? તમારે સમય બચાવવાનો અને બીજી એક્ટિવિટીમાં આપવાનો. અને એઝ અ બિઝનેસ ઓનર, ભલે આ પ્રોફેશનલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક ફોર બિઝનેસ ઓનર ઇઝ માર્કેટિંગ, માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ. કારણ કે આજે તમે ગમે તેટલા સારા હશો, તમારો કોમ્પિટિટર તમારાથી એવરેજ હશે પણ તમારાથી વધારે કામ મેળવતો હશે. કેમ કે બેસ્ટ નોન એ હંમેશા આગળ આવશે બેસ્ટ કરતા. બેસ્ટ નોન એના માટે યુ હેવ ટુ માર્કેટ, માર્કેટ એન્ડ માર્કેટ. થેન્ક યુ. સંજય બધા પોઈન્ટ નોટ આઉટ કરે. હવે આજે ઋષિકભાઈએ કીધું ને, મારું એક જ સજેશન લાસ્ટ હું એ દઉં છું તારા પ્રશ્નના જવાબમાં. ઋષિકભાઈ ઓફિસમાં જઈને ક્યારેક કલાક બેસે, આટલું મોટું એમ્પાયર ચલાવે છે, ઋષિકભાઈ ફ્રી હોય છે, બરાબર? અને ઋષિકભાઈને ભૂલથી કોઈ ફોન કરે છે તો ઋષિકભાઈ ફોન કરનાર વ્યક્તિને આ વિઝિટર તમને બી ખાસ સાંભળજો, આ ઋષિકભાઈ છે, એમના માટેની આ વાત છે. લગભગ 200-250 જણની ટીમનો સ્ટાફ ચલાવે, અલગ અલગ સેક્ટરની કંપની નામ છે. એમની ઓફિસમાં એમને ડાયરેક્ટ કોઈ કોલ, મેં મારો પર્સનલ એક્સપિરિયન્સ કહું છું, જો કોઈ ડાયરેક્ટ એમને ફોન કરે તો એ પહેલા પ્રશ્ન ફોન કરવા વાળા પૂછે કે મારો નંબર ક્યાંથી લાવ્યો. એમની જોડે એમને એવું કામનું ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે કે જે સ્ટાફથી થતું હોય એ પોતે શું કરવા કરવાનું. એમનું કામ
ઓનર છે રિપોર્ટિંગ દેવાનું છે. એટલે આ વસ્તુ શીખવાની છે. એટલે દીપ તારા માટે બી અને પેલો સારી એમટીમાં છે એટલે તારા માટે તો બેસ્ટ વસ્તુ છે. ચલો હા, થેન્ક યુ. અને વિઝિટરને ખ્યાલ આવી ગયો છે કે આ વોટ્સએપ અમારી આ યુએસપી છે અને ફ્યુચરમાં તમે કોઈ મેમ્બર થાવ તો આનો બેનિફિટ મળશે. 3000 ની ફી વગર એમની જે સજેશન મળ્યા અહીંયા બધા ડોક્ટર છે.